હવે સવાલ એ ઊભો થાય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીની બેઠક જીતી ગયા, તો હવે એમના માટે બાકી શું રહ્યું? નમસ્કાર. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં એવું જોવા મળતું કે વિધાનસભાની ચૂંટણી હોય તો ભાજપને ફટકો પડે, પણ લોકસભાની ચૂંટણી હોય તો લોકો ખોબે ખોબા ભરીને વોટ આપે અને છેલ્લી 2 લોકસભાથી તો ભાજપ દિલ્હીની બધી 7 બેઠકો જીતતું આવતું હતું. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીથી માંડીને ભાજપને બધાને એક પ્રશ્ન થતો હતો કે આ દિલ્હી આપણે કેમ જીતી નથી શકતા, અને એના માટેની જે રણનીતિ આ વખતે તૈયાર કરવામાં આવી અને 27 વર્ષ પછી ભાજપ દિલ્હીમાં સત્તા મેળવવામાં સફળ રહ્યું. પણ મુખ્ય મુદ્દો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ચહેરો. મોદી બ્રાન્ડ આ વખતે દિલ્હીમાં જબરજસ્ત કામ કરી ગઈ અને એને કારણે દિલ્હીમાં 27 વર્ષ પછી ભાજપને જીત મળી. તો આ એક એનાલિસિસ છે, એના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. લોકસભા 2024ની ચૂંટણીમાં કેન્દ્રમાં ભાજપને બહુમતી નહીં મળી અને આખરે એનડીએની સાથે સરકાર બનાવવાની ફરજ પડી. ત્યારે ઘણા બધા લોકો એવું કહેતા હતા કે હવે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી લોકોની અંદર લોકપ્રિય રહ્યા નથી, મોદી બ્રાન્ડ હવે મતદારોની વચ્ચે ચાલતી નથી, એવી એક ચર્ચા શરૂ થઈ હતી. પરંતુ દિલ્હી વિધાનસભાની ચૂંટણી આવી તો ભાજપે કોઈ પણ સીએમ કે કોઈના નામ પણ જાહેર કર્યા વગર માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરા ઉપર ચૂંટણી લડી અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વર્સિસ કેજરીવાલ જેવો માહોલ ઊભો થઈ ગયો અને એને કારણે ભાજપને એક મોટી જીત મળી. હવે આમ તો 27 વર્ષથી દિલ્હીની અંદર ભાજપને સત્તા નહોતી મળતી, કારણ કે છેલ્લે 1993ની અંદર ભાજપની સરકાર હતી, પરંતુ એ પછી સતત કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી 12 વર્ષથી સત્તામાં હતી. 2014ની અંદર જ્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વની અંદર લોકસભા જીતી, નરેન્દ્ર મોદી પ્રધાનમંત્રી બન્યા, ત્યારે દેશની અંદર ભાજપની એક મોટી લહેર ઊભી થઈ. એક પછી એક રાજ્યની અંદર ભાજપનું કમળ ખીલતું ગયું. પણ 2015ની અંદર જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ દિલ્હીમાં, ત્યારે કેજરીવાલની જબરજસ્ત આંધી ફૂંકાઈ ગઈ અને ભાજપ એની અંદર સાફ થઈ ગયું. ભાજપ દિલ્હીમાં ટકી શક્યું નહીં, કારણ કે દિલ્હીની અંદર 70માંથી 67 બેઠકો આમ આદમી પાર્ટીને મળી ગઈ હતી. એ પછી થયું એવું કે અરવિંદ કેજરીવાલનું જે કદ હતું એ વધી ગયું અને અરવિંદ કેજરીવાલ પોતાને એક નેશનલ લીડર તરીકે પ્રસ્થાપિત કરતા ગયા. એમણે ગોવા, ગુજરાત એ બધા રાજ્યોની અંદર પણ આમ આદમી પાર્ટીને વિસ્તારવાનું શરૂ કરી દીધું. 2015ની ચૂંટણી એ ભાજપ માટે મોટી લપડાક હતી, કારણ કે ભાજપને તે વખતે સીટ બહુ એટલે મળી જ નહોતી એમ કહી શકાય. 2018ની અંદર ભાજપ દેશના 15 રાજ્યોની અંદર બહુમતી સાથેની સરકાર બનાવેલી અને દિલ્હીમાં ભાજપ પકડ નહોતી બનાવી શકી. 2019ની અંદર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી ફરીથી એમના નેજા હેઠળ ચૂંટણી લડવામાં આવી અને ભાજપે તે વખતે રેકોર્ડ કરી નાખ્યો અને 303 બેઠકો મેળવી અને ફરીથી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી બન્યા. લોકસભામાં આટલી મોટી જીત મેળવી પણ 2020ની ચૂંટણી થઈ, એમાં ભાજપને મોટી લપડાક પડી અને ભાજપ એમાં પણ સીટ મેળવી નહીં શકે. 2019ની લોકસભાની ચૂંટણીમાં દિલ્હીની જે 7 બેઠકો હતી એ ભાજપ બધી જીતી, પરંતુ વિધાનસભાની અંદર ભાજપને મત નહોતા મળતા, ભાજપને કોઈ સીટ નહોતી મળતી. એટલે ભાજપના નેતાઓ પણ ઘણા સમયથી વિચારતા હતા કે એવું તો શું છે કે લોકસભાની અંદર લોકો ભારતીય જનતા પાર્ટીને વોટ આપે છે, બધી બેઠકો ભાજપને આપે છે, પરંતુ વિધાનસભાની અંદર ભાજપને વોટ કેમ નથી મળતા. અને જ્યારે 2020માં ચૂંટણી જીત્યા પછી તો અરવિંદ કેજરીવાલનું કદ વધારે વધી ગયું અને એ પછી
પંજાબની અંદર પણ આમ આદમી પાર્ટીની સરકાર બની તો અરવિંદ કેજરીવાલ તો હવામાં ઉડવા માંડ્યા હતા અને આ જે લડાઈ હતી એ સીધી અરવિંદ કેજરીવાલ વર્સિસ પીએમ મોદીની થઈ ગઈ હતી, કારણ કે પીએમ મોદી માટે કેજરીવાલ એક મોટો પડકાર હતા. ભાજપનું એક એવું કહેવાય કે જે પણ રાજ્યની અંદર ઘૂસે અને જ્યાં સુધી જીત નહીં મળે ત્યાં સુધી ભાજપ મંડ્યું રહે છે. અત્યાર સુધીના જો આપણે દાખલા જોઈએ તો ઓડિશાની અંદર ભાજપ ઘણા સમયથી મહેનત કરતું હતું, જીતું. પશ્ચિમ બંગાળની અંદર ભાજપને એક સીટ નહોતી આવતી, ત્યાં પણ ભાજપ હવે ઘણું ખરું ઘૂસી ગયું છે અને ભાજપ અત્યારે સારી એવી સીટો ત્યાં મેળવીને આવે છે. દક્ષિણ ભારતની અંદર તો ભાજપને કોઈ એન્ટ્રી જ નહોતી મળતી, 0 બેઠકો મળતી હતી, પરંતુ દક્ષિણ ગુજરાતની અંદર પણ હવે ભાજપે ધીમે ધીમે પગ પેસારો કર્યો છે. આ વખતની જે ચૂંટણી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ચહેરા પર લડવામાં આવી અને જીતવામાં આવી. હવે સવાલ એ ઊભો થાય છે કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દિલ્હીની બેઠક જીતી ગયા તો હવે એમના માટે બાકી શું રહ્યું? તો રાજકારણના જાણકારોનું કહેવું એમ છે કે હજુ બિહારની ચૂંટણી બાકી છે. હજુ બિહારમાં આ વર્ષના અંતમાં ચૂંટણી થવાની છે, તો એ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ચહેરો ફરી એક વખત બિહારની ચૂંટણીમાં કામ લાગી શકે છે. તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે અમે તમને મળતા રહીશું. થેન્ક યુ વેરી મચ.